શહેરના ચોક બજારમાં 2 માસ પૂર્વે થયેલ અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપી ગણેશ પોલઈની કરી ધરપકડ. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આશરે 2 માસ પૂર્વે બનેલી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. ગત ઓક્ટોબર માસમાં બિનવારસી હાલતમાં મળી આવેલા એક અજાણ્યા યુવકના મૃતદેહ અંગેની તપાસમાં આખરે ચોક બજાર પોલીસે ગણેશ પોલ નામના ઈસમની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ મોબાઈલ ફોન ઝૂંટવવાના ઈરાદે થયેલી ઝપાઝપી અને ત્યારબાદની તકરારમાં આ હત્યા નિપજાવવામાં આવી હતી. ઘટનાની વિગતો અનુસાર ઓક્ટોબર મહિનામાં એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના શરીર પર ગંભીર ઈજાના નિશાન અને મૃત્યુનું કારણ હત્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મૃતકના ફોટોગ્રાફ્સને આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેના ફળ સ્વરૂપે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી ગણેશ પોલએ કબૂલાત કરી હતી કે મૃતક યુવક તેનો મોબાઈલ ઝૂંટવવા માટે આવ્યો હતો. આ દરમિયાન અપશબ્દો ન બોલવાનું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાટમાં આવીને આરોપીએ યુવક પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલમાં ચોક બજાર પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરી વધુ તપાસ ચલાવી રહી છે. એની અંદર હકીકત એવી છે કે રહેમતનગર 3 રસ્તા પાસે એક ગ્રાઉન્ડની અંદર એક બોડી મળેલી હતી. જે બોડી અનનોન હતી. એના એક 108ની અંદર જાણ કરવામાં આવેલી ગણેશ નામના આ વ્યક્તિ દ્વારા કે આવી રીતે એક બિનવારસી લાશ ખુલ્લા મેદાનની અંદર પડેલી છે. એ બેઝ ઉપર 108 આવી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો. શરીર ઉપર ઈજાના નિશાન હતા, ખુલ્લું ગ્રાઉન્ડ હતું, પથ્થર ને એવું બધું હતું. એ રીતે જોઈએ પછી બીજો અકસ્માત મોત પછી એની અંદર છે ડૉક્ટરને પ્રશ્નોત્તરી ડૉક્ટરને મળીને પૂછવામાં ખરેખર ઈજા કેવી રીતે થઈ શકે, શું કેવી રીતે થઈ શકે. ડૉક્ટરનું કહેવાનું એવું આવ્યું કે આની અંદર બોથડ પદાર્થથી ઈજા કરેલી હોય છે. તો આની અંદર પછી એની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનો દાખલ કર્યો અને એની તપાસની અંદર જે 108નો જે કોલ કર્યો હતો, જે માણસ ગણેશ નામનો હતો, એની સઘન પૂછપરછ કરી અને વિશ્વાસ મળીને પૂછપરછ કરી. એના પછી એને પોતે જાતે કહેલું કે આ જે છે આની અંદર મારે મોબાઈલ ખીંચવા માટે આવેલો જે મરણ જનાર, એના ઝપાઝપી થઈ, મારામારી થઈને ત્યાં એક પડેલો લાકડાનો ધોકો હતો. એ ધોકા વડે એને માથાની અંદર ઘા માર્યો, શરીર પર ઘા માર્યો, એટલે તે ભાગી ગયો, આગળ જઈને પડી ગયો. અને પછી બીજા એ દિવસ સવારે જ્યારે મારી શિફ્ટ પૂરી થતી ત્યારે મેં જોયું તો ત્યાં પડ્યો હતો. એટલે મેં 108ને કારણ કોઈને મારા પર શક ના દે એટલા માટે 108ને જાણ કરીને 108ને મેં બોલાવ્યો. એટલે આ બંને મિત્ર હતા કે ના, મિત્ર નતા, એકબીજાને ઓળખતા હતા. કારણ જે મરણ જનાર હતો તે વિસ્તારની અંદર મજૂરી, છૂટક મજૂરી અને કચરો વીણવાનો, પ્લાસ્ટિક ભેગો કરવાનો એવી રીતે કરતો હતો અને ત્યાં આગળ જ કરતો. એટલે સાહેબ મૂળ ફરિયાદી આરોપી નીકળ્યો ભાઈ? નહીં, આની અંદર જે જાણ કરનાર છે એ ફરિયાદની અંદર એવું છે કે સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અકસ્માત મોત હતો એની અંદર. આરોપી શું કરતો હતો, કામ કરતો? આરોપી જે કહેવાય ને મજૂરી જે કહેવાય એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્યાં આગળ મજૂરીનું કામ કરતો.